આજે રિઝલ્ટ શા માટે મોડું જઈ રહ્યું છે એની વાસ્તવિક કારણ અને એ છે હું તમને જણાવીશ. સ્ટ્રીમ સિલેક્શન ફોર 10th, કરિયર સિલેક્શન ફોર 12th, સ્કિલ શબ્દ તમે વારે ઘડીએ છાશવારે સાંભળતા હશો, એની ચર્ચા આજે મારે આ વિડીયોમાં કરવી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જી હા, તમારા માટે હું લઈને આવ્યો છું બ્રેકિંગ ન્યૂઝ. શા માટે અને કઈ રીતે ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ જાહેર થશે એ આ વિડીયોમાં જણાવવાનું છું. બીજું વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા માટે બહુ જ કામનો છે. આ ન્યૂઝ નથી, સાથે સાથે તમારા જિંદગીના આ દિવસોનો ઉપયોગ કઈ રીતે કરવો એ છે. આજના વિડીયોમાં હું શું ચર્ચા કરવાનો છું એની બ્રીફ તમને માહિતી આપી દઉં. ધોરણ 10 અને 12 ના બોર્ડના રિઝલ્ટની વાસ્તવિકતા આજે મારે તમારા સમક્ષ કેવી છે, તો વિદ્યાર્થીઓ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. કારણ આ વિડીયો તમારા માટે છે. જો આ વિડીયો તમે જોવાનું ચૂક્યા તો તમને નુકસાની છે. તો વિદ્યાર્થીઓ, આજે કઈ ચર્ચા કરવાનો છું આજના વિડીયોમાં, તો એ પહેલા હું બ્રીફ આપી દઉં. પહેલું, રિઝલ્ટ શા માટે મોડું જઈ રહ્યું છે કે દિવસે ને દિવસે નવા અપડેટ હું જ તમારી સમક્ષ લાવું છું. પણ બેટા, એ જે કંઈ પણ અપડેટ લાવું છું એ ચોક્કસ માહિતી સાથે આવું છું. એ કોઈ ન્યૂઝપેપરમાં એની જે આર્ટિકલ હોય એ તમારા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જે ચિંતા કરી રહ્યા હોય, તમે જે ઉત્સુકતા હોય, એ જ ઉત્સુકતા અમારી હોય. એટલા માટે આજે રિઝલ્ટ શા માટે મોડું જઈ રહ્યું છે એની વાસ્તવિક કારણ અને એ છે હું તમને જણાવીશ. ત્યારબાદ રિઝલ્ટ ક્યારે આવશે એ પણ હું ચર્ચા કરીશ. આજના વિડીયોમાં એ પણ ચર્ચા કરીશ. ત્યારબાદ આ બાકી રહેલા દિવસોમાં શું કરવું, શું આયોજન કરવું જેથી કરીને આવનારા દિવસો સુવર્ણ બની શકે એની ચર્ચા મારે આ વિડીયો 15-20 મિનિટનો થશે, 15 મિનિટનો થશે, હું કહું છું, બરાબર. પણ આ 15 મિનિટમાં હું તમને તમારા જીવનને ઉજ્જવળ બનાવવાના દરેક માર્ગો વિશે મારે ચર્ચા કરવી છે. એટલે ખાસ આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, બરાબર. ત્યારબાદ સ્ટ્રીમ સિલેક્શન ફોર 10th, 10મા ધોરણ માટે સ્ટ્રીમ સિલેક્શન કરવા માટેના જે અડચણો છે એના સોલ્યુશન માટેની ચર્ચા મારે આ વિડીયોમાં કરવી છે. ત્યારબાદ કરિયર સિલેક્શન ફોર 12th, બરાબર, 12th સ્ટાન્ડર્ડ માટે કરિયર સિલેક્શન કરવા માટે કયા પેરામીટર્સ ધ્યાનમાં લેવા એની ચર્ચા કરવી છે મારે. ત્યારબાદ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્કિલ્સ. આ સ્કિલ શબ્દ તમે વારે ઘડીએ છાશવારે સાંભળતા હશો, એની ચર્ચા આજે મારે આ વિડીયોમાં કરવી છે. 6 મુદ્દા ઉપર ડિસ્કશન કરવી છે. આ વિડીયો તમારા માટે. વિદ્યાર્થી મિત્રો, હું આપના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે મારો નાનું એવું યોગદાન આપવા માટે આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થીઓ, આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને જો તમને એમ લાગે કે આ કામની વસ્તુ છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ તો કરી દેજો જેને નથી કરી. અને આવા અપડેટ અમે તમારા સુધી લાવતા રહીશું, બરાબર. હવે સૌથી પહેલા કે રિઝલ્ટ શા માટે મોડું, આજના જ ન્યૂઝપેપરની ક્લિપ છે. જો કે ગઈકાલે મેં તમને અપડેટ આપી હતી કે રિઝલ્ટ વિલંબ થશે. કારણ તો કે એક તો ચૂંટણી પંચે પરમિશન નથી આપી કે જે ગેરરીતિના કેસો છે એની મીટિંગ બોલાવવા માટેની. એટલે એક તકલીફ તો એ છે જ. બીજું, સરકારના મનમાં શું ચાલી રહ્યું છે, એના મનમાં કયો ભય છે, કયો ડર છે, એની પણ ચર્ચા આજના ન્યૂઝ ક્લિપિંગમાં આવેલી છે. એટલે એની ટૂંકી ચર્ચા તમને કહી દઉં કે શા માટે લેટ છે. તો વિદ્યાર્થી મિત્રો, સરકારને એવો ડર છે કે જો રિઝલ્ટ આપી દઈશું તો વાલીઓ છે એ વેકેશનના મૂડમાં જતા રહેશે. અને વાલીઓ જો વેકેશનના મૂડમાં જતા રહ્યા તો ચૂંટણીમાં જે મતદાન થવું જોઈએ એ યોગ્ય મતદાન નહીં થાય. એટલા માટે રિઝલ્ટમાં વિલંબ થઈ રહ્યો છે, બરાબર. રિઝલ્ટ આવતા જ વાલી અને મતદારો પ્રવાસે જતા ન રહે તે બીકે ધોરણ 10-12 નું પરિણામ મોડું થશે. અહીંયા મેં તમને પહેલા કીધું હતું કે એપ્રિલના એન્ડમાં રિઝલ્ટ આવી જવું જોઈએ અને આવી જ જાત. જો ચૂંટણી ન હોત તો આજે તમારા હાથમાં રિઝલ્ટ હોત. મેં તમને તારીખો આપી હતી ને, 15 તારીખ, 20 તારીખ ને 24 તારીખ ને, એ તારીખે તમારા હાથમાં રિઝલ્ટ હોત જ. પણ સરકારે તૈયારી કરી નાખી હતી. 10 એપ્રિલ સુધીમાં તો રિઝલ્ટ તૈયાર હતા ભાઈ. જે 25 જણા 20 જણા જે ડેટા એન્ટ્રી કરતા હતા ને, 60 જણા, 60 ના બદલે એક સાથે 500 ઓપરેટર દ્વારા કામગીરી થાય એવું સરકારે નક્કી કર્યું હતું. હવે એટલી બધી એને તૈયારીઓ હતી જ. રિઝલ્ટ આપવાના જ હતા, એને ટાઈમે જ આપવા હતા. પણ આ ચૂંટણીના લીધે ક્યાંક ને ક્યાંક વિલંબ થઈ રહ્યો છે. તો વિદ્યાર્થીઓ, સરકારને પણ આપણે સરકાર તરફથી પણ સમજવું જોઈએ. તો એ લોકો વિચારે છે કે મતદારો યોગ્ય મતદાન આપે, લોકશાહીનો વ્યવસ્થિત ઉપયોગ થાય, એટલા માટે રિઝલ્ટમાં મોડું કરશે, બરાબર. બાકી એની તૈયારીઓ પૂરેપૂરી હતી. આ ક્લિપમાં સ્પષ્ટપણે લખેલું છે, બરાબર, કે 10 અને 12 ના પરિણામ અંગે મોટા ભાગની વિગતો તૈયાર થઈ ચૂકી છે. પરંતુ પરિણામ ક્યારે જાહેર કરવું તેની તારીખ નક્કી કરવામાં સરકારની લીલી ઝંડીનો ઇંતજાર છે, બરાબર. પહેલેથી જ હતું કે ભાઈ જો, કારણ કે આ વખતે દર વર્ષની સરખામણી 1 થી 1.5 મહિનો વહેલું પરિણામ જાહેર થશે તેવી બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ હતી. હાલમાં જે પ્રકારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ ધોરણ 10 અને 12 ના પરિણામ અંગે મોટા ભાગની વિગતો તૈયાર થઈ ગઈ છે. તૈયાર જ છે ભાઈ, સમજો.
પણ આ ચૂંટણીના લીધે વિલંબ. એટલે પેલું કારણ તમને સમજાણું શા માટે લેટ થઈ રહ્યો છે. બીજું, હું જે અહીંયા માહિતી આપું છું એ ન્યૂઝપેપરને આધારે એ લોકોને જે માહિતી તમારા સુધી પહોંચાડે છે એ જ માહિતી હું તમારા સુધી પહોંચાડું છું. બરાબર? મારો કોઈ જેવો ઇન્ટેન્શન નથી કે હું તમને ગલત માહિતી પહોંચાડું. ગલત માહિતી હું ક્યારેય નહીં આપું. બરાબર? જે વસ્તુ છોકરાઓના કામની હશે એ જ હું તમને તમારી સાથે શેર કરીશ. તો વિદ્યાર્થીઓ એટલો યાદ રાખજો, એટલો ભરોસો રાખજો આ ચેનલ ઉપર. આ ચેનલ તમારું અહિત ક્યારેય નહીં ઈચ્છે. બરાબર? ત્યારબાદ મેં તમને બીજો મુદ્દો આપ્યો હતો કે રિઝલ્ટની ડેટ ક્યારે. તો વિદ્યાર્થી મિત્રો, મને એવું લાગી રહ્યું છે, હવે જો આ મારો પર્સનલ ઓપિનિયન છે, આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ ઓબ્ઝર્વેશન કરી અને અમારી ટીમમાં ચર્ચા કરીને કન્ક્લુઝન એવું આવ્યું કે આ ધોરણ 10 અને 12 ની રિઝલ્ટની ડેટ 15 મે આસપાસ હોવી જોઈએ. બરાબર? 15 એપ્રિલ હતી, હું જ કીધું હતું, મેં જ કીધું હતું. તે સમયે પરિસ્થિતિ અલગ હતી. સરકારે કંઈક સમીકરણો બદલ્યા અને તમને બધાને ખબર છે સરકાર છે એ કંઈક ને કંઈક વિચારીને જ આ બધા નિર્ણયો લેતી હોય છે. ઇવન ગવર્મેન્ટ એક્ઝામની જે એક્ઝામ હતી, ગવર્મેન્ટ એક્ઝામ, એની ડેટ પાછળ ઠેલવી છે. બરાબર? તો સીસીઈ ની જે એક્ઝામ હતી તો છે ભાઈ, જો સરકારે એના નિયમો બનાવ્યા હશે, કંઈક નિર્ણયો લીધા હશે તો બધાના હિતને ધ્યાનમાં લઈને જ વિચાર્યા હશે. બરાબર? અત્યારે આપણે એવું કહી શકીએ. બરાબર? ચાલો, તો 15 મે આસપાસ રિઝલ્ટ જાહેર થવાની સંભવતઃ તારીખ છે. મારા અનુમાન પ્રમાણે, કદાચ હું ખોટો હોઈ શકું. બરાબર? કારણ કે 7 મે ચૂંટણી છે, તો એના પછીના અઠવાડિયામાં ક્યાંક ને ક્યાંક તૈયારીઓ કરી અને રિઝલ્ટ અનાઉન્સ કરે, બની શકે તેમ. તો પણ દર વર્ષની સરખામણીએ વહેલું હશે, 10-12 દિવસ 15 દિવસ વહેલું રિઝલ્ટ જાહેર થશે. બરાબર? ત્યારબાદ તમને મેં એમ કીધું હતું કે ભાઈ આપણો આ બાકી રહેલા દિવસોમાં શું કરવું. કેમ? કારણ કે તકલીફ છે. છોકરાઓ શું કરશે, આ જે અત્યારે બાકી રહેશે ને આ દિવસો, એમાં જલસા કરશે. યસ, હાલો કાંઈ નહીં, જલસા. પણ જલસા ન કરો. અત્યાર સુધી તમે ઇનફ જલસા કરી લીધા છે, ઇનફ મોજ મસ્તી કરી લીધી છે. હવે થોડું ફોકસ આપણા આવનારા ભવિષ્ય ઉપર કરીએ. તો જે વિદ્યાર્થીઓ ધોરણ 10 માં છે, બરાબર, હવે ધોરણ 10 માં છે ને એને તકલીફ છે કે સ્ટ્રીમ કઈ સિલેક્ટ કરવી, સાયન્સ લેવું, આર્ટ્સ લેવું, કોમર્સ લેવું, ડિપ્લોમા કરવું. તો વિદ્યાર્થી મિત્રો, એટલા માટે જ આ 10-12 દિવસનો એક વ્યવસ્થિત ઉપયોગ કરો. તમારા હાથમાં મુઠ્ઠીમાં દુનિયા છે. કરલો દુનિયા મુઠ્ઠી મેં, આપણા ધીરુભાઈ અંબાણી કહી ગયા, કરલો દુનિયા મુઠ્ઠી મેં. ભાઈ, આનો ઉપયોગ કરો, ઇન્ટરનેટમાં સર્ચિંગ કરો, સર્ફિંગ કરો અને ડેટા જાણો કે અત્યારે મારે શું કરવું જોઈએ. બીજું, ઘણા એમ કે છે કે મને કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે, એની ચર્ચા આપણે કરીએ, પણ ધોરણ 10 માં તમારે સાયન્સમાં લેવું, આર્ટ્સમાં લેવું કે કોમર્સમાં લેવું, તો એ સિલેક્શન પ્રોસેસ, તમારા સ્ટ્રીમ છે, સ્ટ્રીમ સિલેક્શન પ્રોસેસ, તમારા નજીકમાં કોઈ ભણેલા છે એને તમારી સાચી રજૂઆત કરો કે ભાઈ તમને ઓછો વિષય ફાવે છે, તેમ કે મને આ ઓછું ફાવે છે. તમને કોઈ સ્ટ્રોંગ છે તો સ્ટ્રોંગ કયો. અત્યારે તમે જો ખોટું બોલો ને, જો એક તો ડોક્ટર પાસે ખોટું ન બોલે ને વકીલ પાસે ખોટું ન બોલાય, એવી જ રીતે સ્ટ્રીમ સિલેક્શન કરતી વખતે જેની પાસેથી માર્ગદર્શન લ્યો છો ત્યાંય ખોટું ન બોલાય. રાઈટ? તો વિદ્યાર્થીઓ, તમારા કોઈ ભણેલા તો સંબંધીઓ હોય કે જેને આ બાબતે માહિતી, અથવા તમારા શિક્ષકો, સૌથી પહેલા તમારી સ્કૂલના શિક્ષકોને મળો. વેકેશન દરમિયાન કદાચ સ્કૂલે જ હશે, રિઝલ્ટની પ્રક્રિયામાં હશે, એક વખત મળવા જાઓ 10મા ને 12મા ના. મેં તમને આની પહેલા કીધું હતું, 10મા 12મા ના જો પેપર સારા ગયા હોય તો સ્કૂલે જઈને આભાર વ્યક્ત કરો કે સાહેબ તમારા લીધે 10મા ને 12મા ના બહુ મસ્ત પેપર ગયા છે, તમે જે મહેનત કરાવી છે એ અમારી લેખે લાગશે એવી અમને આશા છે. ને પછી એને પૂછો કે સાહેબ હવે સાયન્સ લેવું, આર્ટ્સ લેવું કે કોમર્સ લેવું. બરાબર? તો એ શિક્ષકોની પાસેથી રાય લો, એની પાસે જાણો, એની પાસે જાઓ. શિક્ષકોને ગમે, અમારી પાસે કોઈ આવે ને તો અમને ગમે, એવી જ રીતે દરેક શિક્ષકો પાસે કોઈ જાય તો ગમે. તો આ કરો 10મા વાળા, ખાસ ટાઈમ પાસ ન કરો. 12મા વાળા માટે કહું છું કરિયર સિલેક્શન કેમ કરવું. રાઈટ? તો આ 10મા વાળા વિદ્યાર્થીઓ છે, સાયન્સ, બરાબર, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા, કયું કરવું, આ જો મૂંઝવણ હોય તો એ તમારા શિક્ષકો પાસેથી જાણો. અને પ્લસ હજુ એક ઓપ્શન છે જે હમણાં જણાવીશ, 12મા પછી જો 12માની વાત કરીશ ને ત્યારે એ પણ કહીશ તમારા માટે. હજી એક ઓપ્શન અમે રેડી રાખ્યો છે. રાઈટ? હવે 12મા વાળાને કરિયર સિલેક્શનમાં તકલીફ છે. સાહેબ ચાલો મેં આ સાયન્સ કરી લીધું છે, મેં કોમર્સ કરી લીધું છે, મેં આર્ટ્સ કરી લીધું છે, હવે અમારે શું કરવું, હવે કઈ ફિલ્ડમાં જવું, ક્યાં જવું, કેવી રીતે જવું. તો હવે વિચારવાનો સમય નથી, હવે દોડવાનો સમય છે. વિચારશો, ચર્ચા કરશો ખાલી મનમાં તો નહીં, તમારી સેલ્ફ રીતે, મતલબ તમારી જાતે રિસર્ચ અને સર્ફિંગ કરો. ચાલો છોકરાઓ, હવે એના માટે મેં તમને કીધું કે ભાઈ તમે પોતાના મોબાઈલનો ઉપયોગ તો કરો જ, પણ સાથે સાથે 10 અને 12મા વાળા બંને સાંભળજો. અમે એક વ્યવસ્થા કરી છે અને એ છે કરિયર 108. નીચે લિંક આપી છે,
એમાં જઈ અને તમારો લોગિન કરો, તમારો મોબાઈલ નંબર નાખશો, તમને એમ થાય સાહેબ મોબાઈલ નંબર નાખશો તમને ફોન આવશે. હા આવશે, આવશે, હું કહું છું આવશે ફોન, પણ એ તમારા હિત માટે આવશે, તમારા મૂંઝવતા પ્રશ્નો માટે આવશે. રાઈટ? તો નીચે કરિયર 108 ની એક લિંક છે, કરિયર 108, બરોબર, કરિયર 108. તો એ ખાસ એ લિંક ઉપર ક્લિક કરી અને ડેટા ફિલઅપ કરો. અમારા તરફથી ફોન આવશે, હું કહું છું કે એમાંથી ફોન આવશે. હું એમ નહીં કહું કે ખાલી જણાવવાના અંતે નહીં, આવશે, પણ તમારા સારા માટે આવશે. તો આ લિંકમાં જઈ ડેટા ફિલઅપ કરો, તમારા ભવિષ્યનો સવાલ છે. અને તેમ છતાં હજુ એક વસ્તુ મારે તમારી પાસેથી જોઈએ છે, અને એ છે ગુરુ દક્ષિણા. હા, હું માંગુ છું ગુરુ દક્ષિણા. સાંદીપની ઋષિએ ભગવાન પાસેથી માંગી, રાઈટ? તો હું માંગુ છું તમારી પાસેથી ગુરુ દક્ષિણા. શું ગુરુ દક્ષિણા? પૈસા નથી જોતા, કોઈ ફિઝિકલ વસ્તુ નથી જોતી, કોઈ મટીરિયલિસ્ટિક વસ્તુ નથી જોતી, કોઈ ગિફ્ટ નથી જોઈતી, કોઈ મારો સ્કેચ બનાવે એવું નથી જોઈતું, કાંઈ નથી જોઈતું, કાંઈ નહીં. કોઈ ફિઝિકલ વસ્તુ નથી જોતી જેમાં તમારો રૂપિયો ખર્ચ થાય, નહીં, પૈસા ન વાપરતા, ગુરુ દક્ષિણામાં એક રૂપિયો નહીં વાપરતા. હા, પણ હા, ગુરુ દક્ષિણા મારે જોઈએ છે કે જો આ યુટ્યુબમાં છેલ્લા 2 મહિના અમે જે મહેનત કરી છે ને, એ મહેનત જો તમને મદદરૂપ થઈ હોય, તમારા રિઝલ્ટના સુધારામાં અમે જો સહભાગી થયા હોય, તો હું તમને 2 મોબાઈલ નંબર આપું છું, 9924455400. આમાં વોટ્સઅપ કરો. શું વોટ્સઅપ કરો? તમારું રિઝલ્ટ, એનો ફોટો વોટ્સઅપ કરો. રિઝલ્ટનો ફોટો તો ફરજિયાત છે, પણ તેમ છતાંય જો તમને એમ લાગે કે મારે આ ચેનલ વિશે બોલવું જોઈએ, મારે રિવ્યુ આપવા જોઈએ, તમારા મમ્મી પપ્પા પાસેથી રિવ્યુ લેવડાવો. તમારા મમ્મી પપ્પા જો બોલી શકતા હોય તો એની પાસેથી વિડીયો ઉતારાવો, તમે વિડીયો આપો, તમારે જે કંઈ પણ તમે ફીલ કર્યું છે એમને આપો. અમે અમારી ચેનલ ઉપર ફીચર કરીશું તમારા વિડીયોને, રાઈટ? ફરજિયાત નથી આ, પણ તમને એવું લાગે કે આપવું છે મારે ચેનલને, તો આપજો, બરાબર? રિઝલ્ટનો ફોટો એ તો ફરજિયાત છે. આ નંબર, અને માનો કે આ નંબર ઉપર ન જાય, અને બીજો નંબર હું પ્લાન બી તરીકે 8866436482, આ નંબર ઉપર વોટ્સઅપ કરો. અમારે પણ જાણવું છે કે અમે ક્યાં સુધી પહોંચ્યા છીએ, વિદ્યાર્થીઓને કેટલી મદદરૂપ થયા છીએ, તો આવતા વર્ષે અમે બમણા જોશથી આવનારા વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકીએ. એટલે આ ગુરુ દક્ષિણા અમે વચ્ચે થોડી એવી અમે ઈચ્છીએ છીએ, અમારી ચેનલ ઈચ્છે છે, તો જણાવો. હવે મેં એક કરિયર સિલેક્શન અને 10th ની સ્ટ્રીમ સિલેક્શન માટે મેં તમને એક સરસ મજાની વ્યવસ્થા આપી દીધી, નીચે લિંક આપી દીધી છે, કરિયર 108. કરિયર 108 ક્લિક કરો, ત્યાં માહિતી ભરો. અહીંની જે ટીમ છે એ તમને કોન્ટેક્ટ કરશે માહિતી માટે. પૂછજો, તમારા જે કંઈ પણ પ્રશ્નો છે એ પૂછજો, તમારા જે કંઈ પણ ડાઉટ છે એ પૂછજો, તમારા મનમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે એ શેર કરજો. એ પોતાની જ ટીમ છે એવું માની, પોતાના પરિવારના સભ્યો છે એવું માની જણાવજો, તમારા હિતની જ વાત થશે. હવે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્કિલ્સ? સ્કિલ શા માટે ઉપયોગી છે જીવનમાં? અહીંયા આપણે કંપની રન કરીએ છીએ, ઘણા બધા લોકો ઇન્ટરવ્યુઝ માટે આવે છે, અમને મળવા આવે છે. અમારે ગ્રાફિક્સ ડિઝાઇનરમાં જરૂર હોય, વિડીયો એડિટરમાં જરૂર હોય, એપ્લિકેશન આપણી યુથ એજ્યુકેશનની છે, એપ્લિકેશન ડેવલપમેન્ટમાં અમારે કોડરની જરૂર હોય, ફ્રન્ટ એન્ડ ડેવલપરની જરૂર હોય, બેક એન્ડ ડેવલપરની જરૂર હોય, ફ્લટર હોય, કે જે કંઈ પણ અમારે જરૂર હોય ને, તો એ લોકો અમારી પાસે ઇન્ટરવ્યુ માટે આવે. હવે ઇન્ટરવ્યુ માટે આવે ને, એટલે અમે જ્યારે ઇન્ટરવ્યુમાં બેઠા હોય, હું જો ભલે આઈટી લેવલનો એક્સપર્ટ તો નથી, પણ અમારા જે આઈટીના એક્સપર્ટ હોય ને એની પેનલમાં હું બેઠો હોય, એટલે હું જાણું કે માર્કેટમાં શું ચાલે છે, માર્કેટમાં શું સ્કિલ અત્યારે ભરી છે. અને એકચ્યુઅલમાં માર્કેટની નીડ તો છે જ, લોકોની જરૂરિયાત માર્કેટને છે જ, પણ સારા લોકો નથી મળતા, સ્કિલ્ડ પર્સન નથી મળતા, એ તકલીફ છે. એટલે આટલા વર્ષોથી અમે જ્યારે ફરીએ છીએ ને, માર્કેટ ફેંદીએ છીએ ને, ત્યારે વાસ્તવિકતા એ ખબર પડી કે ખાલી ડિગ્રી કોઈ કામની નથી. ખાલી ડિગ્રી કોઈ કામની નથી. ફરી એક વખત કહું છું, ખાલી ડિગ્રી કોઈ કામની નથી. મારી પાસે માસ્ટર્સ કરેલા પણ એનો પોર્ટફોલિયો પણ અમારી ટેબલ ઉપર પડ્યો હોય, એનું રિઝ્યુમ પડ્યું હોય, પણ અમારી જે આઈટીની જે એક્સપર્ટ ટીમ ક્વેશ્ચન કરે, બહુ બેઝિક લેવલના તો કદાચ એનાથી સોલ્વ થતા હોય, પણ થોડા એવા જો એડવાન્સમાં જાય ને, તો ત્યાં ગેંગે ફેફે થાય છે, તકલીફ થાય છે. થોડું એવું ક્રિએટિવ પૂછે ને તો તકલીફ થાય છે. થોડું એવું જો આઉટ ઓફ સિલેબસ પૂછવામાં આવે, માર્કેટને લગતી કંઈક વાત કરવામાં આવે તો તકલીફ થાય છે. તો એ સ્કિલ ડેવલપ માટે અમે રિસર્ચ કર્યું, ફર્યા, ફેંદ્યા, ખોળ્યું અને પર્સનલ વિઝિટ કરેલી છે.
એક એવી સંસ્થા કે જે સ્કિલ ઉપર કામ કરી રહી છે, દ્રોણા ફાઉન્ડેશન. એના ઉપર અમે જોયું, એની સંસ્થાઓની મુલાકાત કરી, છોકરાઓ કામ કેમ કરે છે. 2 કલાક ખાલી કોલેજમાં ભણે છે અને બાકીની 6 કલાક કે 7 કલાક ઇન્ટર્નશિપ કરે છે અલગ અલગ સંસ્થાઓમાં. એટલે કે પ્રેક્ટિકલી માર્કેટમાં જઈને કોલેજની સાથે સાથે જ તૈયારીઓ કરી છે. તમે વિચારો 3 વર્ષ પછી તમે જ્યારે માર્કેટમાં રિઝ્યુમ લઈને જાશો ને, કદાચ મારી પાસે આવશો ને કમ્પ્લીટ થઈ, એટલે અમને એ વાતનું ટેન્શન નહીં હોય. કેમ? કારણ કે તમારી પાસે સ્કિલ હશે. અમારે તમને રાખવા જ છે, પણ તમારી પાસે સ્કિલ તો હોવી જોઈએ ને. સેમ, એટલે હું મારી વાત નથી કરતો. એવી કોઈ પણ કંપનીના જે કંઈ પણ જે મતલબ શું કે હાયરિંગ ડિપાર્ટમેન્ટ હોય, HR ડિપાર્ટમેન્ટ હોય, એ લોકોને તો કંપનીના ઓનર્સ હોય, એ લોકોને તો સારા લોકોની જરૂર છે જ. સ્કિલ તમે આપો. એટલે દ્રોણા ફાઉન્ડેશન જબરદસ્ત રીતે આ સ્કિલ ઉપર કામ કરે છે. તો ખાસ એ પણ વિચારવા જેવી બાબત છે. સ્કિલ એ અત્યારે બહુ જ જરૂરી છે. નોલેજ ગમે એટલું હશે, પણ નોલેજનો ઉપયોગ કરો, ધેટ ઇઝ ધ સ્કિલ. નોલેજનો ઉપયોગ સારી જગ્યાએ કરો, ધેટ ઇઝ ધ સ્કિલ, રાઈટ? પણ આપણી પાસે નોલેજ છે. તમે માનો કે તમે બેચલરની ડિગ્રીમાં 9.1 CGPA લાવ્યા, 9.8 CGPA, અરે ગોલ્ડ મેડાલિસ્ટ છો તમારી યુનિવર્સિટીના, પણ તમારી પાસે સ્કિલ નથી. એ નોલેજનો ઉપયોગ કેમ કરવો એ નથી. નોલેજને એક્સપ્લેન કેમ કરવું એ તમારી પાસે નથી. માર્કેટમાં આવતી અડચણોને તમારે કઈ રીતે સોલ્વ કરવું એ ખબર નથી. અને માર્કેટમાં જે કંઈ પણ વાસ્તવિકતા ચાલી રહી છે અત્યારે, રિસન્ટલી શું ચાલે છે નથી ખબર, અને એનું નોલેજ નથી તમને, તો ભાઈ તમારી ડિગ્રીનું કંઈ જ કામ નથી. ધેટ ઇઝ ઓનલી અ પીસ ઓફ પેપર. સો સ્કિલ ઉપર કામ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યાકુલ ગુજરાતી હર હંમેશ તમારા માટે ઊભી છે. અમારા નંબર પર પણ તમે મેસેજ કરી શકો છો. કરિયર કાઉન્સેલિંગ માટે પણ કોઈ ચિંતા નથી. બાકી મેં તમને અહીંયા નીચે લિંક આપી છે, એ બેસ્ટ કામ કરશે. બધા વિદ્યાર્થીઓ ત્યાં જઈ અને એનરોલ થાવ અને જણાવો તમારા પ્રશ્નો. જવાબો આપવા માટે અમારી ટીમ બેઠી છે, રાઈટ? તો વિદ્યાર્થીઓ, ધોરણ 10 અને 12 ના રિઝલ્ટની ટેન્ટેટિવ ડેટ મારા અંદાજા પ્રમાણે, કદાચ હું ખોટો હોઈ શકું, એ છે 15 મે. જો કે એક પાછું ન્યૂઝપેપરમાં નથી આવ્યું, પણ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને એવું મને લાગી રહ્યું છે, બરાબર? અને બાકી જે ભૂતકાળમાં મેં ડેટ્સ આપેલી હતી એ એકચ્યુઅલી કોઈને કોઈ ન્યૂઝ ક્લિપિંગના આધારે મેં તમને આપેલી હતી, રાઈટ? સો એ પણ બાબતને ધ્યાનમાં રાખશો. વિદ્યાર્થી મિત્રો, આ પરિણામમાં થોડો વિલંબ થશે. ઉતાવળ અમને પણ હતી. વી આર ટ્રાઇંગ કે તમારી સુધી જલ્દીથી જલ્દી રિઝલ્ટ પહોંચે, એવું જ અમે, મતલબ પ્રયત્નો ઇન ધ સેન્સ અમે વિચારીએ છીએ. અમારી પણ ખુદની ઈચ્છા છે, રાઈટ, કે તમારા સુધી જલ્દી રિઝલ્ટ આવે. કારણ કે અમને ખ્યાલ આવે ને અમારી મહેનતનું ફળ જેમ તમારી મહેનતનું ફળ છે, અમારી મહેનતનું ફળ છે. દીકરાઓ દિવસ રાત એક કર્યા છે, તો એ અમને ખુદને ઈચ્છા છે કે જલ્દી રિઝલ્ટ આવે. બટ સ્ટીલ સરકાર માય બાપ હોતી હે, રાઈટ? તો એના નિર્ણય ઉપર આપણે રાહ જોઈએ છીએ અને વિલંબ થશે, બરાબર? 7 મે સુધી રિઝલ્ટ નથી આવવાની સંભાવના લાગી રહી છે આજના ન્યૂઝપેપરને વાંચતા. કારણ કે સરકારને થોડો એવો ડર છે કે મતદાર છે એ જતા રહેશે ફરવા, તો મતદાન કોણ કરશે? અને વ્યાજબી છે, ચિંતા વ્યાજબી છે, થવી જોઈએ. લોકોને મતદાનનો જે હક છે એ મળી રહે, ઉપયોગ કરે એનો, એ હેતુથી સરકાર વિલંબ કરી શકે છે. તો આ હતા આજનું અપડેટ તમારા કરિયરને લગતા મૂંઝવણો, તમારા પ્રશ્નોના સોલ્યુશન સાથે. હું આપનો મોટો ભાઈ અત્યાર સુધીનો વિડીયો આપની સમક્ષ રિપ્રેઝન્ટ કર્યો. ભવિષ્યમાં પણ એવા કોઈ ને કોઈ ટોપિક સાથે તમારી સાથે ચર્ચા કરીશ. ગુરુ દક્ષિણામાં રિઝલ્ટનો ફોટો આ 2 નંબર ઉપર તો મોકલવાનો જ છે. અને વિડીયો જો તમને લાગે મરજિયાત છે, ફરજિયાત નથી, રાઈટ? આ રિઝલ્ટ છે એ ફરજિયાત છે. ફોટો આ છે મરજિયાત છે, પણ હા મોકલશો તો આપણી ચેનલ ઉપર એ ફીચર થશે, રાઈટ? તો આ સાથે આપણે અહીંયા આ સેશનને એન્ડ કરીએ છીએ. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.